શ્રી ગુર્જર દેશી સૂર્યપુરી નગરીના આંગણે વૈસુના સભાગધરા પર મુમુક્ષુ રત્ન ભાગ્યકુમાર અને કુળ દીપિકા સેલ્વીકુમારી આદિ નવ મુમુક્ષુને ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણિપત પ્રદાન અહોભાગ્યમ પદયાત્રામાં પધારવા માટે મુંબઈથી ઉગ્ર વિહાર કરી ભક્તિ યોગાચાર્ય પૂજાચાર્ય ભગવંત શ્રી યશો વિજય સૂરી મહારાજ આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો। શ્રી ગુર્જર દેશી સૂર્યપુરી નગરીના આંગણે વૈસુના સભાગધરા પર મુમુક્ષ રત્ન ભાગ્યકુમાર અને ફળ દીપિકા શૈલ્વીકુમાર આદિ નવ મુમુક્ષોને ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગાણીપત પ્રદાન અહોભાગ્યમ પદયાત્રામાં પધારવા માટે મુંબઈથી ઉગ્ર વિહાર અને ભક્તિ યોગાચાર્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સૂરી મહારાજ આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો। વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના પિયુષભાઈ સાંદરલાલ મહેતા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહીને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સૂરી મહારાજ આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા। સાહેબજી સચિનથી સુરત તરફ પધારી રહ્યા છે। સાહેબને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। સાહેબ આજ સુરતમાં નગર પ્રવેશ કરી રહ્યા છે। અહોભાગ્યમ પદયાત્રા નગરીની અંદર સમસ્ત સુરત જૈન સમાજને અમે આવકારીએ છીએ। 5 દિવસ પંચાનિકા મોસમ 11 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વેસુ મુકામે બલર ફાર્મ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધર્મચંદ પરિવાર આમંત્રિત કરી રહ્યા છે। પરમ પૂજ્ય આચાર્ય ભક્તિ યોગાચાર્ય મહાત્મા માર સાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવંત રાજપુણ્ય સુરી માર સાહેબ ભાગ્યશ્રી સુરી માર સાહેબ તથા અધિકથી અધિક 500થી અધિક સાધુ સાધ્વીજી ભગવત દીક્ષા પ્રસંગે પધારી રહ્યા છે। અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારીએ છીએ। બસ સાહેબ આપ જલ્દી પધારો અને જલ્દી અમારા સંતાનોને બસ મોક્ષ માર્ગ તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે। સાહેબજીનો સુરત પ્રવેશ ઓમકાર સૂર્ય આરાધના પવિત્ર અંદાજ 6 વાગે આજુબાજુ ભવ્યાથી ભવ્ય પ્રવેશ છે। આખું સુરત થનગની રહ્યું છે। વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે 321 દિવસ પછી સુરતમાં પધારી રહ્યા છે અને સાહેબ એબાઉટ 4 મહિના અને 321 દિવસે આખું સુરત થનગની રહ્યું છે। અહોભાગ્યમ નગરીમાં સાહેબનું ભવ્યાથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી સુરતમાં પધારે આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજાસ આવે ને બધા પુણ્યાનું બંધી પુણ્ય માટે એવી અમારી ઈચ્છા છે। ગુરુજી અમારા ઘરે આજ બધે પધારી રહ્યા છે અને અત્યંત લાગણી છે। આજ અમારી મા અમારે ત્યાં પાછી પધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે। બસ સાહેબ પધારો। મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય। ભવ્યાથી ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સાહેબ આજ 3 મહિના બાદ સુરત પધારી રહ્યા છે। આખો સમુદાય બસ બધા આનંદ ને ઉલ્લાસમાં એકદમ આનંદ છે। આજે સુરત સિટી શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવંત ભક્તિ યોગાચાર્ય યશોજી માર સાહેબનો પ્રવેશ થઈ ગયો છે। અમારી અહોભાગ્ય પદયાત્રામાં સાહેબજી નિશ્રા પ્રદાન કરવા પધારી રહ્યા છે। તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આપ સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પ્રાર્થવા માટે હાજર રહે। આવતીકાલે જ્યારે સાહેબનો પ્રવેશ છે આપ શું મેસેજ પાઠવવા માંગો છો? અમે એવું જ કહીએ છીએ કે આ એક અદ્ભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે। તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ લાવવાનેથી વંચિત ના રહેવું જોઈએ। તો સમગ્ર સુરતે પધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં। કયા વિસ્તારથી સાહેબ પ્રવેશ કરવાના છે? સાહેબ કાલે સવારે વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે। સચિન તરફથી વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે। હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય યશો વિજય સૂરી માર સાહેબના સુરતનગર પ્રવેશમાં આવ્યો છું અને કેવી લાગણીઓ થઈ છે સાહેબજી 10 મહિનાઓ પછી સુરત પધારી રહ્યા છે અને આપ જ્યારે દીક્ષા લેવા જઈ રહ્યા છો આપની લાગણીઓ વિશે બતાવો। ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા, સાહેબની ઉર્જામાં રહ્યા, સાહેબની વાંચના સાંભળી, સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો, પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે કે સાહેબ પધારે છે સુરતમાં। અને અમારી દીક્ષા 11 to 15 ડિસેમ્બર પ્રવજ્યા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી ઈચ્છા આપી। અને
આ પ્રેરણા આપને ક્યાંથી મળી? દીક્ષા લેવાની પ્રેરણા આપ કેટલી ઉંમરના છો અને આપણે ક્યારે આવું વિચાર્યું? હું 14 વર્ષનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે વિહારમાં રહેવા જવાનું હોય, એમાં સાહેબ જોડે બધું સમજીએ, તત્વજ્ઞાન છે, જૈન ધર્મનું બધું સમજીએ. એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈ ને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદગુરુનાચરણને સમર્પિત કરવા જઈ રહ્યો છું. એટલે બસ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ અહીંયા સુધી પહોંચ્યો છું. બસ સાંસારિક જીવનના આપણા 13-14 દિવસો આપ કેવી રીતે વિતાવવા માંગો છો? ના, બસ આખું જીવન ગુરુમય જ વિતાવવા માંગુ છું. સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો? ના, બસ આવા આપણને આપણા સુરતનગરે આવા ગુરુદેવ પધારે છે ભક્તિ યોગાચાર્ય, તો આપ સર્વે એમને નિહાળવા, એમને માણવા અને એમની વાચના સાંભળવા. ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો. આ ગુરુદેવ ખાલી જૈનોના નથી, આખા વિશ્વના ગુરુદેવ છે. બસ બધા જ પધારો એવી શુભકામના. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.